નવસારીમાં જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સમાજ સેવક ઋતુકેશ પાંડે પણ અનોખી પહેલ કરી છે અને ઋત્વિક પાંડેને શહેરના યુવાનોને સોશિયલ મીડિયાથી દૂર કરી આધ્યાત્મિક માર્ગે વાળવા માટે 101 યુવકો અને બાળકોને ગીતાજીની સંક્ષિપ્તતા વિતરણ કરી છે। ગીતાજીનું વિતરણ કરતી વખતે ઋત્વિક પાંડેએ યુવાનોને સમજાવ્યું છે કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન દ્વારા આપેલા બોધપાઠ આજના સમયમાં પણ પ્રસ્તુત છે। તેમણે જણાવ્યું છે કે જીવનના દરેક પ્રશ્નનો જવાબ ગીતામાં મળી શકે છે। વિતરણ કરે છે અને પોતાના ધર્મના પ્રત્યે ખૂબ જ અંધકાર તરફ વળી ગયા છે। ત્યારે અમારા પાંડેજી અને તથા એના મિત્ર દ્વારા આજે જન્માષ્ટમીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમદ ભગવદ્ ગીતા જે લોકો આજે મોબાઈલમાં પોતાના જવાબ શોધે છે પણ એ લોકોને ખબર નથી કે બધા સવાલોનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે। શ્રી રામ ભગવાનના જે પુસ્તકો છે, શિવ પુરાણ છે, તે તરફ વાળવા માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમદ ભગવદ્ ગીતા વિતરણ કરીને ધર્મની જાગૃતતા માટે પ્રોગ્રામ કરી રહ્યા છીએ।